નમસ્કાર ખેડૂત મિત્રો, હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ અને આપણે દર વખતે એ કંઈક ને કંઈક નવી માહિતી સાથે એ મિત્રો મળીએ છીએ। મિત્રો, ખરીફ જે છે એ વાવેતર શરૂ થયું છે અને ઘણા બધા ખેડૂત મિત્રોએ જે છે એ વાવણી પણ કરી દીધી છે અને હજી ઘણા બધા ખેડૂત મિત્રોને વાવણી બાકી છે અથવા જે છે એ પાક જે છે એના માટે એ ખાલી જગ્યા રાખી છે। તો ખેડૂત મિત્રો, આ ચોમાસા પાકોની અંદર એ શાકભાજીનું પણ એટલું જ મોટું મહત્ત્વ છે। જો ચોમાસું પાકોની અંદર એ શાકભાજી કરવામાં આવે તો એની અંદર જે છે આપણે પૂરતા ભાવ જે છે એ મળી રહેતા હોય અને સાથે સાથે એ આપણે જે કહેવાય કે પરંપરાગત પાકો જે છે એની સરખામણીની અંદર સારું એવું મૂળિયામણ એ મિત્રો આપણને મળતું હોય। તો એમાંનો એક પાક એટલે ભીંડો। મિત્રો, આ ભીંડો જે છે એ લગભગ જે છે એ સામાન્ય હોટલથી માંડી અને 5 સ્ટાર હોટલ સુધી એ આ ભીંડો જે છે એનું હંમેશા જે છે એ શાક તમને જોવા મળે છે। તો આ ભીંડાનો પાક જે છે આપણા ખેડૂત મિત્રો માટે ખૂબ અગત્યનો અને સૌથી જે છે એ વધારે ઉત્પાદન આપતો હોય એવો પાક આ ભીંડો છે। તો આ ભીંડાનું વાવેતર એ મિત્રો તમે કરી શકો છો। ભીંડો જે છે એ એક દી નહીં વાવ્યા પછી 30 થી 35 દિવસે એટલે કે 45 દિવસે એ ઉતરવાની શરૂઆત થઈ જાય છે અને ત્યારબાદ જે છે એ કહેવાય કે 3 મહિના સુધી 90 દિવસ સુધી તો એ કન્ટિન્યુ જે છે આપણે એમાં ઉત્પાદન એક દી નહીં એક દિવસ આપે છે। આવો પાક માત્ર ને માત્ર આ ભીંડો છે। તો આ ભીંડાનું વાવેતર એ મિત્રો જે ખેડૂત મિત્રો શાકભાજીનું વાવેતર કરવા ઈચ્છે છે એ દરેક ખેડૂત મિત્રો આ ભીંડાનું વાવેતર કરી શકે। ભીંડાના ભાવ હંમેશા જે છે એ મિત્રો આપણને આખી સિઝન દરમિયાન જે છે એના સારા એવા ભાવ એ આપણે મળી રહે છે। મિત્રો, ભીંડાનો ભાવ એ 10 રૂપિયાથી માંડી અને 30 થી 40 રૂપિયાથી માંડી અને 50 રૂપિયા સુધીના ભાવ એ કિલોના એ આપણને એ મળી રહે છે। તો આ ભીંડો જે છે એ ભીંડાની અંદર એવો મોટો ખર્ચ થતો નથી। ભીંડાની અંદર જો પોષક તત્વોની અંદર ધ્યાન દેવામાં આવે, શરૂઆતથી પાયાના અંદર જે છે આપણે ખાતરો સારા દેવામાં આવે અથવા જે છે એ પછી ઉપર છંટકાવ માટે જે છે આપણે ફોલી સ્પેરનો ઉપયોગ કરવામાં આવે તો ઘણો બધો મિત્રો આપણને ફાયદો થતો હોય। જે ખેડૂત મિત્રોએ ભીંડાનું વાવેતર કર્યું છે તો ભીંડાને પોષણની ખૂબ જરૂરિયાત રહેતી હોય તો પોષણ માટે મિત્રો એને એમિનો એસિડ યુક્ત જે આપણે જે ભલામણ કરીએ છીએ એ એટલે આ વરદાન એક પંપની અંદર જે છે 25 થી 30 ml નાખી અને એ 15 દિવસના ગાળે જે છે એ 2 વખત છંટકાવ કરવામાં આવે તો એમાં સારું એવું ઉત્પાદન એ મિત્રો મેળવી શકે। જમીનની અંદર મૂળની અંદર જેનો વિકાસ સારો થાય એટલા માટે એની અંદર માઇક્રોસ્ટાર એટલે કે માઇક્રોરાઇઝા પણ મિત્રો એની અંદર આપણે આપવું જોઈએ। સાથે સાથે ભીંડાની અંદર જે છે મૂળનો વિકાસ સારો થાય તો જ પોષક તત્વો વધારે મેળવી શકે તો એના માટે હ્યુમિક સ્ટેન્ડ છે। આ સિવાય જે છે એ જીગરી નામની જે પ્રોડક્ટ આવે છે આ જીગરી જે જમીનની અંદર મૂળ સાથે આપવાથી મૂળનો વિકાસ સારો થાય, પીળો પડતો ભીંડાને અટકાવે, ઠોઠડાઈ ગયો હોય તો એને જે છે સારી વૃદ્ધિ કરે છે અને પોષક તત્વો જે છે એની અંદર જે અલભ્ય સ્વરૂપમાં જમીનમાં પડ્યા છે અને લભ્ય સ્વરૂપમાં ફેરવાની કામગીરી એ આ જીવતા જીવડા કરે છે। તો જે ખેડૂત મિત્રોએ ભીંડાનું વાવેતર કર્યું છે એ દરેક ખેડૂત મિત્રો એ ભીંડાના પાકની અંદર આ બાબતોની ખાસ કાળજી રાખવી જોઈએ। વધારાની માહિતી માટે અમારો હેલ્પલાઇન નંબર છે 92 31 93 89।